વધી રહ્યા છે પીડું પત્રકાર, તો હવે આ બાબતે તંત્ર જો લાલ આંખ કરે તો આવા તોડબાજ પત્રકારોમાંથી મળે છુટકારો. વિનુભાઈ બોલો ભાઈ. કેટીવી ગુજરાતી ન્યૂઝ માંથી બોલું છું, મહેશ પંડ્યા. ક્યાંથી બોલો છો? કેટીવી ન્યૂઝ ગુજરાતી. હા બોલો. હિતેશભાઈ પરમાર કરીને કોઈ ભાઈ છે, તમે ઓળખો છો ને? હા ઓળખું છું. એ ભાઈએ ફિનાઇલ પી લીધું છે, દવા પીધી છે હા અને એકોડ હોસ્પિટલમાં દાખલ છે, તમારું નામ લખાયું છે. બરાબર. શેના સારું નામ લખાવ્યું છે મારું? મેન્ટલી ટોર્ચર માટે. તમારે એના બાબતમાં શું કહેવાનું છે? મારો ફોન રેકોર્ડિંગ થાય છે. હા જે પણ તમે જવાબ આપશો બધો ટીવીમાં જશે. એટલે આપણો આજ દિવસ સુધી તમને અગાઉથી જ કહી દઉં. હે તમને અગાઉથી જ કહી દઉં એમ. ના ના, એ તો કઈ વાંધો નથી. ગમે એ તમારું રેકોર્ડિંગ ચાલુ હોય એ તો આપણે કોઈ એવું છે નહીં. હા 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 બોલો, હવે તમારે શું કહેવાનું છે એમાં? આપણે એને આજે લાસ્ટ મહિનો 1.5 મહિનો થયો આપણે એને કોઈ મળ્યા નથી ને આપણો કોઈ એને ફોન ગયો નથી. તમારું નામ લખાઈ ગયું છે? હા નામ ભલે લખાઈ ગયું, આપણે કોઈ ટેન્શન નથી. બરાબર. હા કાંઈ વાંધો સવારે તમને પોલીસ માંથી ફોન આવી જશે. હા 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 કાંઈ વાંધો નહીં. ટીવીમાં ન્યૂઝ આવી જશે. ભલે ભલે ભલે. હા હા ક્યાં હતો? હું તો કામમાં હું. કામમાં હું કા? કામમાં છે? હા બોલ. આ ભાઈ આવ્યા નથી? કોણ ભાઈ? તમારા કોઈ છે? હાલો બોલો. મહેશ પંડ્યા બોલું છું. બોલો. ગુજરાતીમાં. બોલો. ક્યાં ભાગી ગયા તમે? કામથી જરાક નીકળી ગયો તો વળી. તમને કીધું ખરું કોર્ટથી આવું છું ના હું? ભાઈ એટલે પ્રેમથી વાત કરો. હું તમને 2 ફોન કર્યા હતા, તમારો ફોન વેટિંગમાં આવતો હતો. આ ફોન મારો વેટિંગમાં હતો. મારે બીજા કામ હોય ને ભાઈ, કે હું ગુસ્સી જગ્યા કને કે એમ થોડો આવ્યો છું કામ. હું તમને ફોન 2 વેટિંગમાં તમારા ફોન આવતા તમને કેવું ખબર ને કે ભાઈ બોલો શું કામ હતું એમ. અરે વેટિંગમાં મારા 17 ફોન આવતા હોય ભાઈ, મારે એ જવાબ દેવાનું. હું તમને એટલે જ મેં કીધું કે તમને ફોન કરું ને ત્યારે તમે આવજો. મેં કીધું હમણાં કામથી નીકળ્યો છું. ના ના, કઈ જગ્યાએ છું? હું આવી જાઉં. હાલો, કઈ જગ્યાએ છું? હા તમને ફોન કરું. હે ફોન કરું. કરો ફોન ઝપાટે. હાલો. મારું નામ વિનોદ લક્ષ્મણ હિરાણી છે. મહેશ પંડ્યા કરીને ભાઈ છે, જે બ્રહ્મ સમાજના પ્રમુખ છું એવું મને જણાવેલું ને કેટીવી ન્યૂઝમાંથી કીધેલું હતું. જે તે વખતે એ ભાઈએ મને એમ કીધેલું, રાતના મને 12:30 વાગે કોલ કર્યો. મને કે કેટીવી ન્યૂઝમાંથી મહેશ પંડ્યા બોલું છું. મેં કીધું બોલો ભાઈ. તો મને કે વિનોદ હિરાણી બોલો છો? મેં કીધું હા. મને કે આ ચીટિંગની બાબતમાં ભાઈ દવા પી ગયા છે, એમાં તમારું નામ લખાવ્યું છે. મેં કીધું ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. મને કે તમારે શું મેટર છે? મેં કીધું મારી મેટર છે એ ભાઈને તમે પૂછો કે શેના નામથી એ દવા પીધી છે અને મારું છે કઈ બાબતમાં નામ લખાવ્યું છે તમે. મેં કીધું એ તમે ભાઈને પૂછી લો. તમે મને કોઈ પૂછતા નથી. મને કે ભલે સવારે તમને રૂબરૂ મળશું અને તમારું ઇન્ટરવ્યૂ લેશું. મેં કીધું ભલે કાંઈ વાંધો નહીં. ભાઈ મને સવારે કોલ કરેલો અને કે વિનોદભાઈ ક્યાં છો? મેં કીધું હું દુકાને છું કોડકી. અને કે કોડકી દુકાન ક્યાં છે? મેં કે વથાણ ચોકમાં. ભાઈ આવ્યા દુકાને. તો હું મારા કામથી બહાર નીકળી ગયો. દુકાન ખુલ્લી હતી. ભાઈને 2-5 મિનિટનું કહીને હું બહાર નીકળ્યો હતો કામથી. મને ફોન કર્યો. મને કે ભાઈ ક્યાં છો? કે હું કામથી નીકળી ગયો છું. તો ભાઈ મારાથી ફોનમાં ગારથી વાત કરી. કીધું ભાઈ તું જે છે ને એ તારી જગ્યાએ છે. મેં કીધું હું મારી જગ્યાએ છું, હું તને ઓળખતો નથી. ગારથી વાત ન કર. મેં કીધું તું જે કાંઈ બી છે એ તારી જગ્યાએ છે, બરાબર છે. હું મારી જગ્યાએ બરાબર છું. ગારથી વાત બીજી વાર ન કરતો. આજે કરી ભલે. 10 મિનિટ રહીને હું દુકાને આવી ગયો. એના પછી મારી દુકાનમાં 5 થી 7 ગ્રાહક હતા ને એ બારે મારી રાહ જોઈને બેઠા હતા. એ 4 થી 5 જણા i20 ગાડીથી જ આવેલા હતા ને ત્યારે ગાડી નંબરને એવો મેં કાંઈ નોંધ નહોતો કર્યો, પણ વ્હાઇટ કલરની જ ગાડી હતી. કેટીવી ન્યૂઝનો માર્કો લગાવેલો હતો, પ્રેસ લખેલું હતું ને 4 થી 5 જણા આવ્યા હતા. બારે રાહ જોઈને બેઠા હતા. હું અંદર આવ્યો એટલે એ ગરમ થઈને જ વાત કરી. અડધી કલાકથી કે તમારી રાહ જોઈ છે કે અમને બીજું કાંઈ કામ છે કે નથી? કીધું ભાઈ તમે રાહ જોઈને બેઠા છો, તમને કામ હોય કે ન હોય એનાથી હું બંધાયેલો નથી. હું મારા કામથી બંધાયેલો છું. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. મને કે તમને ફોન કર્યો હતો ને? મેં કીધું હું તમને ફોન કર્યો તો કેમ ન ઉપાડ્યો? એમાં પણ મારાથી ધાક ધમકી કરી. મને કે અમને 1700 ફોન આવતા હોય કે અને 1700 ફોન આવતા હોય કે તમારા ફોન આવે કે એ અમને નથી મતલબ નથી. અમે અમારા કામથી બંધાયેલા છે. મેં ભાઈ તમને કામ હોય તો અમને કામ હોય. અમે કોઈ મફતના પૈસા આવતા નથી ને અમે કોઈ
ચોર ચપટીના કે ચીટિંગના કામ કરતા નથી. અમે ભાઈ મહેનતનું કરીને ખાવાવાળા છીએ. મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારા નામથી જે ભાઈએ દવા પીધી છે, આ મેટરમાં તમને બચવું હોય, તમને બદનામ ન થવું હોય ને તમારા સમાજમાં જો તમારું નામ રાખવું હોય તો આ મેટરથી બચવા માટે તમને 15 થી 20 લાખ રૂપિયામાં આમાં તોડ કરવી પડશે. મને કે તમે ખોટા હલવાઈ જશો, આમાં પોલીસ તમારા પાછળ પડી જશે, કોર્ટના દરવાજા ચડવા પડશે. આના પાછળ અમે શું કરીએ એ અમને ખબર છે. તમે તમારા સમાજમાં બદનામ થઈ જશો, તમે તમારા ધંધામાં બદનામ થઈ જશો, તમારા બાપાનો ધંધો છે, તમારો ધંધો છે, એમાં શું તમે કરો છો, શું નથી કરતા, આ રીતની બધી અમને ધાકધમકી કરવામાં આવી. ને મારી દુકાનમાં 5 થી 7 કસ્ટમર હતા, તેમ છતાં પણ એ આપણે ન બોલવાની બધી ભાષા બોલી છે અને મને એટલી ધાકધમકી કરીને અપસેટ કરી નાખ્યું કે આ મેટર છે ને હું આજ દી સુધી મારા પરિવારને પણ નથી કીધી કે મને આ ભાઈ આ રીતે ધમકાવી ગયા હતા ને 15 થી 20 લાખ રૂપિયાની માંગણી તે દિવસે આજથી 5 થી 6 મહિના પહેલાં મને કરી હતી. મારા ખ્યાલે ઓગસ્ટ મહિનામાં 99% હું ન ભૂલતો તો ઓગસ્ટ મહિનામાં મને એ ધાકધમકી કરેલી ને મને કે આ મેટરમાંથી જો તમને બચવું હોય ને તો 15 થી 20 લાખ રૂપિયામાં તમને તોડ કરવી પડશે. એટલે મેં કીધું ભાઈ મારા કને જો 15 થી 20 લાખ રૂપિયા હોય ને તો મેં કીધું આ તમારા જેવાને કે ઓલા દવા પીવાને કે એનાથી મને કોઈ લેવા દેવા નથી. હું નાની દુકાન હલાવું છું, મારા બાપા ચાય બનાવે છે, ગુલ્ફી બનાવે છે. 15-20 લાખ રૂપિયા મેં કીધું મારા કને ક્યાંથી આવ્યા ને એ 4 થી 5 જણા આવેલા ને એટલી ધાકધમકીને ગાળાગાળી કરીને કે ગ્રાહકની વચમાં હું પોતે અપસેટ થઈ ગયો કે એને કાંઈ જવાબ ના દઈ શક્યો. પછી હું મારા કામમાં લાગી ગયો ને એની રીતે બોલીને પછી નીકળી ગયા. બીજા 4 થી 5 લોકો હતા ટોટલ. પણ જે મેન આ ભાઈ બોલતા હતા મને કે હું બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું એટલે હું ખોટું કાંઈ કરીશ નહીં ને કાંઈ સાચું હશે, મારા કને કાંઈ માહિતી હશે એટલા માટે હું તમારા કને આવ્યો છું ને તમને તમારો રસ્તો બતાવવા માટે. તમને જો તમારા સમાજમાં બદનામ ન થવું હોય, તમને તમારા ધંધામાં કન્ટિન્યુ રહેવું હોય તો આ મેટરમાંથી તમે બહાર નીકળી જાઓ. ને 15-20 લાખ રૂપિયા સુધીની તોડ સુધીના મારા કને પૈસા માંગેલા. પણ એક નાની ઉંમર છે ને હું પોતે હજી મારા પગ પર થયો છું. હું મારા જીવનમાં ક્યાંય ખોટું ક્યાંય નામ ના આવે એ રીતે હું અપસેટ થઈ ગયો હતો ને આ મેટર હું છે ને આજ દી સુધી મારા ફેમિલીને કોઈને કીધેલી નથી. પણ આ 2 દિવસના બનાવો જે દયાપરની અંદર બન્યો ત્યારે હું પોતે મારામાં હિંમત દાખવી ને આજે મીડિયા સમક્ષ રજૂ થયો છું. હા, આમાં મારું કહેવાનું એટલું જ છે કે મારી ઉંમરની રીતે હું અત્યારે મને 25 વર્ષ થયા છે ને હું હજી અનમેરિડ છું. એટલે મારો નાનો એવો મોબાઈલનો ધંધો હું હલાવું છું. એટલે જો અત્યારે નાના ગામની અંદર હું મારી રીતે એટલો સક્રિય નથી કે હું ક્યાંય રજૂઆત કરી શકું. ને બીજું કહેવાનું ટૂંકમાં એટલું જ છે કે આ છે ને બહુ મોટી ચીટર એક ગેંગ છે જેમાં પત્રકારો છે, પોલીસવાળા છે, રાજકારણી છે ને બીજા લુખા તત્વો જે એનું એક રક્ષક તરીકે કામ કરે છે. એટલે આનું એક મોટી આખી ટોળકી કામ કરે છે ને જ્યાં પણ આવું બધું થાય છે ને ત્યારે એ પત્રકારના નામથી, એલસીબીના નામથી, પોલીસવાળાના નામથી કે કોઈ એવા લુખો તત્વોના નામથી એ પૈસા પડાવવાનું જ કામ કરે છે. આપણું કહેવાનું એ છે કે અત્યારે એ બ્રહ્મ સમાજના પ્રમુખના નામનો એક પબ્લિક સમક્ષ એક વાત લઈને જાય છે તો બ્રહ્મ સમાજને પણ આના ઉપર વિચારવું જોઈએ કે આવા માણસોને એના પ્રમુખ પદે ન રાખે. બીજી વાત છે કે પત્રકારોને કે જે આવા ફાલતુ ન્યૂઝ લઈને તો જે આ ન્યૂઝ ચેનલનું જે રજિસ્ટ્રેશન છે એ પણ એક ચેક કરવામાં આવે. કોઈ ફાલતુ મીડિયાનો કોઈ ભોગ ન બની જાય ખોટો. ને બીજું કે મીડિયા જે છે ને એ સારા મુદ્દા છે કે સારી જે માહિતી છે એ પબ્લિક સુધી પહોંચાડે. સારા મુદ્દા છે, સારી માહિતી છે એ પબ્લિક સુધી પહોંચાડે. અત્યારે આવા ચીટરોનું છે ને તંત્ર એને એટલો સપોર્ટ આપે છે, એ પોલીસ હોય, રાજકારણી હોય કે ગમે એ અધિકારીઓ હોય, એ આવા ખોટા માણસોના એક જમણું પાસું થઈને ઊભા છે. આવા ચીટરો સામે ભુજની અંદર એ સોનાની બાબત હોય કે કોઈ જમીનની બાબત હોય કે કોઈ કોન્ટ્રાક્ટ અપાવવાની બાબત હોય, ભુજની અંદર લગભગ એવા હજારો કેસ પડ્યા છે. પણ પોલીસ તંત્ર, કોઈ અધિકારી કે કોઈ રાજકીય આજ દી સુધી આ મેટરમાં નથી પડ્યો. એનું કારણ છે કે એના એક જમણા પાસા તરીકે કામ કરે છે. આવા ચીટરો નબળા માણસોનો ભોગ લે છે અને આવા રાજકારણી કે તંત્ર સુધી એ મોટા મોટા હપ્તા પહોંચાડે છે. અત્યારે આ મુદ્દો છે તો બસ 2 થી 5 દિવસ મીડિયામાં જગશે. મીડિયાવાળા જ પણ આના ક્યાંક સપોર્ટમાં કે ક્યાંક ને ક્યાંક એના પડખે ઊભા રહી એનાથી પણ પૈસા પડાવીને પાછો એનો સપોર્ટ કરે છે. તો હું આ તંત્રને ને જે આખા આપણા સમાજને એક સંદેશો દેવા એ માગું છું કે આવા જે ચીટરો છે એનાથી ધ્યાન રાખે ને સાચી માહિતી ને સમાજ સુધી પહોંચાડે
બીજો છે જેટલા આવા ભોગ બન્યા છે એને સપોર્ટ કરે ને આવા ચીટરો છે એનાથી જાગૃત કરે. પત્રકારની વાત હોય કે આપણે પોલીસ આપણું દેશનું જે છે ને કે અત્યારે રક્ષક જ મોટા ભક્ષક બની ગયા છે, જેમાં પોલીસ હોય કે બીજા કોઈ બી એવા તંત્ર હોય જેની અંદર મોટા મોટા હપ્તા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે છે. સુપરની જ વાત કરું તો 1,27,00,000ની ચીટિંગ છે જે ચીટરની. બીજી એક આપણે નાણ પરની ચીટિંગ છે, 97 લાખની ચીટિંગ છે. આવી ચીટિંગો એવા તો આપણા કેટલા એવા ધર્મોના હોય કે અધર્મી હોય કે વિધર્મી હોય જેના દ્વારા ક્યાંક સોનાની બિસ્કિટમાં ફસાવાની છે, ક્યાંક જમીનોની ચીટિંગ છે, ક્યાંક ધાક ધમકીથી પોતાની માલિકીમાં બીજા જે બેસી ગયા છે. આવી પણ ચીટિંગોના બનાવો બને છે, પણ આજ દિવસ સુધી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી ને મને લાગતું નથી કે એના ઉપર કોઈ કાર્યવાહી થાય. એનું કારણ છે કે અત્યારે અધિકારીઓને મોટા મોટા હપ્તા પહોંચાડવામાં આવે છે. બીજા સંદેશોને એટલું કહેવા માંગીશ કે જે કોઈ પણ સુધી આવા ચીટિંગોના કેસ થયા છે એ મીડિયા સામે આવે. મીડિયા કોઈ સજા કરતી નથી. મીડિયા જે છે એ સાચી માહિતી પબ્લિક સુધી સમાજ સુધી પહોંચાડવાનું કામ કરશે. તો તમે હું પણ કહું છું કે હું 6 મહિના સુધી ઘરમાં જ હતો. મને આવી ધાક ધમકી 6 મહિના પહેલાં થઈ ગઈ છે, પણ જ્યારે આ દયાપર ગામની અંદર આવી હિંમત બતાવવામાં આવી તો હું એક જાગૃત નાગરિક તરીકે બહાર આવીને આજે મારી હિંમત મીડિયા સમક્ષ આ રજૂ કરી છે. હું આજથી સુધી મારા ફેમિલીને પણ આ માહિતી હું નથી કીધી કે મારી દુકાને આવીને મને આ ધાક ધમકી કરી ગયા છે, કેમ કે એ મારી દુકાને 5 થી 7 ગ્રાહકની વચ્ચે મને ગાળા ગાળીને ધાક ધમકી એટલી કરી હતી કે હું અપસેટ થઈ ગયો હતો. ને એ નોર્મલ બાબત છે કે તમને કોઈ પણ બાબતમાં ઉંમર પ્રમાણે જો તમને ધાક ધમકી એનાથી વધારે લેવલની કરવામાં આવે તો માણસ અપસેટ થઈ જાય છે. તો આપણું કહેવાનું એ છે કે આ કચ્છ કેરના ન્યૂઝના જે હું આજે રજૂ થયો છું તો કચ્છ કેર એક મારો જમણો પાસો લઈ એક સચ્ચાઈની સપોર્ટ કરે અને જે આવા ચીટરો છે એનો વધુમાં વધુ તંત્ર સુધી, સરકારી તંત્ર સુધી કે પોલીસ છે કે જે કોઈ બી અધિકારીઓ છે એના સુધી એક સાચો સંદેશો, સાચી માહિતી આપે. નહીં કે આવા ખોટા પત્રકારો જે બનીને બેઠા છે માર્કેટમાં કે પબ્લિકને એનો ખોટો ગેરલાભ લે છે કે મીડિયાને એક બદનામ કરે છે, કે બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજને પણ બદનામ કરે છે. તો આવી બધી જે છે ને એની એક સાચી માહિતી પબ્લિક સુધી પહોંચાડે કે પબ્લિક કોઈ સમાજના નામથી કે કોઈ સમાજના પ્રમુખના નામથી કે કોઈ એવા મીડિયાના નામથી ક્યાંય છેતરાઈ ન જાય, કોઈ BSFના નામથી. તો આવો એક સંદેશો હું આ કચ્છ કે ન્યૂઝના માધ્યમથી આખા સમાજને આપવા માગું છું.